નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તમને ફોટામાં જે ભાઈ દેખાઈ રહ્યો છે તેનો વિડીયો તમે પહેલા સાંભળો। આ ઘટના છે 2021ની। મૂળ જે મારી પાસે જે રેકોર્ડ થયેલ વિડીયો છે એ 2021 15મી ઓગસ્ટનો છે। આની પહેલા જ્યારે 2020માં આ સ્વામીએ મારો નંબર કોક બીજા સ્વામી પાસેથી લીધેલ ગઢપુરમાં। હું ઉતાસણીના સમયમાં ત્યાં ગયો હતો। એ પછી ત્યાંથી હું રાજકોટ રિટર્ન આવ્યો ત્યારે સ્વામીએ મને મેસેજ કર્યો અને મેસેજ કર્યા પછી મને એક ગ્રુપમાં પણ એડ કર્યા હતા। યુવક નામનો ગ્રુપ હતો, યુવકો નામનો। એમાં બધા છોકરાઓને એડ કરેલા હતા બીજા। ત્યાંથી મેં એમને મેસેજ કર્યો તમે કોણ અને મને ગ્રુપમાં એડ કેમ કર્યો? તો મને એમ કે હું ભંડારી સ્વામી છું, રાજકોટનો અક્ષર યોગી। તો મેં કીધું વાંધો નહીં, ઓકે। પછી મને ગ્રુપમાં એડ કેમ કર્યો એમ કરતા પછી એમણે ફોન જ ડાયરેક્ટ કર્યો, મારી જોડે વાત થઈ। તો જ્યારે વાત થઈ એ વાત થયા પછી મને બોલાવે કે તું મને મળવા આવ, મને કામ છે એમ કરીને હું એમને મળવા માટે ગયો। તો ત્યાં એમણે મને લઈ જઈને કીધું કે આ બોક્સ મારી રૂમમાં મૂકવાનો છે। બોક્સ મેં મૂકી દીધો રૂમમાં। પછી ત્યાં મને ખુરશી ઉપર બેસાડીને એમ પોતે પોતાના બેડ ઉપર સૂઈ ગયા અને ત્યાં સૂતા મને એમ કે પોતાનો અંગ દેખાડીને કે આ શું છે ને અને આમ કરતો આવું થાય। તો મેં કીધું સાધુને આવું શોભે નહીં, હું નીકળું છું, અહીંથી જાઉં છું, હવે મને ફોન કે મેસેજ કંઈ કરતા નહીં તમે। મિત્રો, તમે વિડીયોમાં આ ભાઈનું જે કંઈ સાંભળ્યું તેમણે એફઆઈઆર પણ કરાવેલી છે અને બધી જ કાર્યવાહી તેમણે કરાવેલી હતી, પરંતુ આવા સાધુઓ વિરુદ્ધ એક પણ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી અને ખબર નથી પડતી કે આવા વ્યક્તિઓને કોના પીઠબળ મળે છે। તો મિત્રો, આ ભાઈ જે કહી રહ્યા છે તેની ઉપરથી એવું પુરવાર થાય છે કે આ લોકો સાધુ તો બને છે પરંતુ ગાડીઓમાં ફરવા માટે અને સારી વસ્તુને ખાવા માટે, પણ તેમને ભક્તિ કરવી નથી અને કોઈને કરાવવી પણ નથી। બસ એશો આરામની જિંદગી જીવવા માટે આ લોકો સાધુ થઈ રહ્યા હોય તેવું સાબિત થઈ રહ્યું છે ને તેવું દેખાય છે। તો મિત્રો, વધારે હવે મારે કાંઈ કહેવું નથી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી નવો વિડીયો મૂકીએ ત્યારે નોટિફિકેશન સર્વપ્રથમ તમને મળતી રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ।